હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય કૃષ્ણ મિત્રો. આપણે આ કેલીકુંજ વેદિકા તમે પ્રોજેક્ટ જોઈ રહ્યા છો. એ પ્રોજેક્ટ અત્યારે ગેરકાયદેસર પરમિશન વગર કામ ચાલુ કરેલું છે. મારું નામ મુકેશ પાઠક છે. અમે યોગી હાઇટમાં 220 પરિવારનું આ જે ભવિષ્ય છે એ અમને ધૂંધળું દેખાય છે, કારણ કે અગાઉ પણ આવો સુરતમાં બનાવ બનેલો છે. આટલો ઊંડો ખાડો ખોદ્યા છતાં પણ કોઈ પણ જાતની પરમિશન એને લીધી નથી. અમે વારંવાર રજૂઆત અહીંના ઘણા નેતાઓને પણ કરી છે, અને આવી રીતે રજૂઆત કરવા છતાં પણ એનો કોઈ પણ અમને અભિપ્રાય મળ્યો નથી. એટલે માટે અમે આ જો નહીં થાય તો અમે થોડાક 2 જ દિવસની અંદર આ અમારું નહીં લેવામાં આવે કોઈ નિર્ણય, તો અમે કલેક્ટર ઓફિસ જઈ અને પૂરો પરિવાર યોગી હાઇટનો અમે ધરણા કરશું. ખુદ શીતલ છે. યોગી હાઇટ્સમાં રહીએ છીએ. બાજુમાં જે જગ્યા છે ત્યાં અત્યારે ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યું છે. થોડુંક વધારે ઊંડાણ પડતો એને ખોદકામ શરૂ કર્યું છે. હવે જો એ ખોદાણ છે ત્યાં પુરાણ કરવામાં નહીં આવે તો અલથાણ જેવી ઘટના બની શકે છે, અને જો એ પુરાણ નહીં કરે તો અમે કલેક્ટર ઓફિસે જઈને આવેદનપત્ર આપીશું. 2 દિવસની અંદર આ કાર્યવાહી થવી જોઈએ. આપનું નામ? મારું નામ હિતેશ બોરડ છે. હિતેશભાઈ, કઈ પ્રકારનો વિરોધ છે અને વિરોધ કરવાનું કારણ છે? યોગી હાઇટ્સમાં બાજુની બિલ્ડિંગમાં જે પ્રોજેક્ટ બને છે બાજુની જગ્યામાં, તો એ જગ્યામાં મંજૂરી વગર ગેરકાયદેસર રીતે મંજૂરી મળ્યા વગર એને કામ ચાલુ કરી દીધેલું છે. 17 થી 18 ફૂટ માટીનું ખોદાણ કરી નાખેલું છે. તો મંજૂરી વગર આવું કેમ? આગળ પણ અલથાણ સાઈડ આ રીતે બનાવ બનેલો છે, અને દિવાલ પડી ગયેલી છે, અને બિલ્ડિંગમાં પણ થોડી નુકસાની થયેલ છે. તો અમારી એટલી જ માંગ છે કે જલ્દી જલ્દ આ માટી પુરાણ 2 દિવસની અંદર કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો અમે કલેક્ટર ઓફિસે આવેદન પત્ર આપવા જઈશું. આ બાબતે તમે કે રજૂઆત કરેલી છે? આ બાબતે કાર્યપાલ ઇજનેરને રજૂઆત કરેલી છે, અને એના દ્વારા નોટિસ આપેલી છે. અને વોર્ડ પ્રમુખ છે ભરતભાઈ પ્રમુખ, એમને પણ રજૂઆત કરેલી છે. ભાજપના ઘણા નેતાઓને પણ રજૂઆત કરેલી છે. સાહેબ, તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો? અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે 2 દિવસની અંદર કલેક્ટર ઓફિસે જઈને ધરણા પ્રદર્શન કરીશું. બંધ કરો. ભારત માતા કી જય.